મુખ્ય અતિથિ શ્રી આદરણીય શિક્ષક ગ્રામજનો અને મારા મિત્રો, આજે આપણે સૌ અહીંયા પ્રદેશમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા એકઠા થઈએ છીએ. સૌપ્રથમ આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. 15 વર્ષોની સશક્તિના કચ્છ આપણો દેશ આઝાદ થયો હતો, પરંતુ ભારત પાસે પોતાનું બંધારણ ન હતું. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર નેતૃત્વમાં તૈયાર થયેલું ભારતનું બંધારણ સંવિધાન 1950ના રોજ અમલમાં આવ્યું. આ દિવસે ભારત એક પૂર્ણ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું કે દેશના શાસન જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરશે. આજે આપણે વીર શહીદો અને ક્રાંતિકારીઓને પણ યાદ કરવા જોઈએ, જેમને દેશની આઝાદી માટે પોતાના બલિદાન આપ્યા. તેમની કુરબાનીને કારણે જ આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છીએ. મિત્રો, માત્ર ધ્વજવંદન કરવું એ જ દેશભક્તિ નથી. સાચી દેશભક્તિ એ છે કે આપણે આપણા દેશના કાયદાનું પાલન કરીએ, સ્વચ્છતા રાખીએ, પર્યાવરણનું જતન કરીએ. એક જવાબદાર અંતમાં એટલું જ કહે, ગુંજે છે આકાશમાં ભારતનો જય જયકાર, ગુંજે છે આકાશમાં ભારતનો જય જયકાર. સૌ સાથે મળીને કરીએ તિરંગા નમસ્કાર, સૌ સાથે મળીને કરીએ તિરંગા નમસ્કાર. ભારત માતા કી જય.